અમેરિકાથી પરત મોકલાયેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। પરત ફરેલા ગુજરાતીઓના પરિવારજનોને મોટી રાહત। રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો કેસ દાખલ નહીં કરે। ગૃહ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે। અમૃતસરથી તમામને સીધા પોતાના ઘરે રવાના કરાશે। રિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું, તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે। આ તમામ યુવકો આપણા ભાઈઓ, 33 નાગરિકો ગુજરાતના છે। ટ્રમ્પ સરકારે ગેરકાયદે રહેતા તમામ લોકોને ભારત પરત મોકલ્યા। ભારત સરકારે યુક્રેન યુદ્ધમાં પણ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી હતી। નોકરી ધંધાની વ્યવસ્થાના ભાગરૂપે લોકો અમેરિકા જાય છે। વિદેશમાં જતા લોકો પ્રત્યે સરકારની સહાનુભૂતિ છે। અમેરિકાથી પરત આવેલા 104 લોકો પ્રત્યે સરકારની સહાનુભૂતિ। નીતિન પટેલે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરના હુમલાને પણ વખોડ્યો હતો અને કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરેશાન છે। જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે। અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે। ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે। પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે। એટલે બધાને આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે। એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું।